તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે અથાણાનો મસાલો અને ઇન્સ્ટન્ટ ખાટી કેરીનું અથાણું બનાવીને તૈયાર કરીશું। તો અથાણાનો મસાલો બનાવતા પહેલાં આપણે કેરીની પ્રોસેસ થોડી લાંબી હોય છે તો કરી લઈએ। એક મોટી કેરી છે જે 800 ગ્રામથી પણ ઉપર વજનમાં છે। એમાં કાળા અને જે છાલનો ભાગ હોય કાળાશ પડતો એ કાઢી નાખીશું અને બાકીના ટુકડા આપણે કરી લેવાના છે। તો અત્યારે કાચી કોઠલીવાળી કેરી આવતી હોય એટલે આપણે ઇન્સ્ટન્ટ અથાણું કરી શકીએ, આખા વર્ષના માટે હજી ના કરી શકીએ। અહીંયા બધી કેરી છે એને ટુકડા તમારે જોઈએ એ ટુકડામાં સમારી લેવાની, નાના મોટા જે પસંદ હોય એ પ્રમાણે। તો અહીંયા કેરીના ટુકડા મેં કરી દીધા છે। હવે એને કોઈ પણ મોટા વાસણમાં આપણે લઈ લેવાના છે, જેથી આપણે હળદર મીઠું એની સાથે ભેળવી શકીએ। તો મીઠા અહીંયા કાઢી લીધા છે અને એની અંદર આપણે સાદું મીઠું અને હળદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। મિક્સ કરી કવર કરી અને તમારી પાસે જો સમય હોય તો 2 થી 3 કલાક સુધી રાખી શકાય, ન હોય તો 15-20 મિનિટ રાખી દો તો પણ મીઠું છે કેરીમાં સરસ રીતે ચડી જાય છે। તો અહીંયા આપણે હવે કવર કરી અને સાઈડમાં રાખી દઈશું, ત્યાં સુધીમાં આપણે મસાલો, અથાણાનો મસાલો અને એ બધી વસ્તુઓ તૈયાર કરી લઈએ। તો અહીંયા કેરી છે એને પાણી છોડી દીધું છે અને મારે સમય પણ થોડો વધારે થઈ ગયો હતો, 2 કલાકથી ઉપર। તો અહીંયા પાણી છોડી દીધું છે। હવે પાણી છે આપણે નિતારી લઈશું, જેથી આપણે કેરીને સૂકવી દેવાની છે। કેરીમાં પાણીનો ભાગ ન હોવો જોઈએ અને જે પાણી છે એને પણ ફેંકવાનું નથી। એનો આપણે અત્યારે તમે જો ડાયાબિટીસવાળા લોકો માટે ગુવારનું અથાણું થતું હોય તો ગુવારના અથાણામાં, કેળામાં કે તમે કોઈ પણ વસ્તુમાં આવા વાપરી શકાય। હવે એને કેરીને આપણે સૂકવી દેવાની છે, કોઈ પણ પ્લાસ્ટિક કિચન પેપર ઉપર સૂકવી અને 2 કલાક માટે પંખા નીચે મૂકી દેવાનું, જેથી કેરીમાંથી બધું જ પાણી નીકળી જશે। પાણી નીકળી જવાથી અથાણું છે અઠવાડિયું 15 દિવસ તમે રૂમ ટેમ્પરેચરે જ રાખો તો પણ સારું રહે, ફ્રીજમાં મૂકવાની જરૂર રહેતી નથી। હવે કેરી અહીંયા સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મેં નજીકથી પણ તમને બતાવ્યું કે એમાં પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ। કેરીને આપણે લઈ લઈશું અને હવે આપણે અથાણાનો મસાલો બનાવી અને અથાણું બનાવીશું। તો કેરીને હવે આપણે સાઈડમાં રાખી દઈએ અને ગેસ ઉપર આપણે પહેલાં પેન રાખી અને તેલ નાખી દઈશું। તેલને ગરમ કરી અને ઠંડુ થવા દેવાનું છે। તો વઘારી રાખી દીધું છે અને 1/4 કપ તેલ મેં અહીંયા નાખી દીધું છે મસાલા માટે અને એને આપણે થોડું ઠંડુ થવા દેવાનું। હવે અથાણાના મસાલામાં આપણે મીઠું વાપરવાનું છે। મીઠું ભેજવાળું હોય તો એ ઓગળવા લાગે, મસાલો લાંબો સમય ટકે નહીં, એટલે મીઠું છે થોડી વાર માટે ગેસ માટે થોડું એવું ચલાવી રહ્યું, જેનું એનું મોઇસ્ચર ખતમ થાય એટલું, એથી વધારે નહીં। પછી એને વાટકામાં લઈ લેવાનું ઠંડુ થવા માટે। અહીંયા અમે રાઈના કુરિયા લીધા છે, કચરા આપણે પીસી લઈશું। તો બજારમાં જે મળે છે મસાલો, એવો જ મસાલો આપણે ઘરે તૈયાર થાય। હવે એને મિક્સિંગ બોલમાં નાખી દઈશું અને હવે આપણે મેથીના કુરિયા છે એને મિક્સરમાં નાખી અને થોડા અધકચરા વાટી લઈશું। તો 1/4 કપ એ લીધા છે, એને પણ આપણે વાટી લઈએ અને મિક્સિંગ બોલની અંદર સાઈડમાં આપણે આ રીતે ખાલું કરતા જઈશું અને ફરતી બાજુ મસાલા નાખતા જઈશું। એક મોટી ચમચી એટલે 2 નાની ચમચી જેટલું 1 TSP આપણે વરિયાળી અધકચરી પીસી લઈશું, જેથી મસાલાનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે। વચ્ચે કાણો કરી એની અંદર આપણે હિંગ નાખી દઈશું અને જે તેલ આપણે રાખ્યું છે એ નાખી દઈશું। મસાલાના ભાગનું તેલ નાખવાનું છે, વધારે પડતું નહીં, એટલે જેટલો મસાલો બનાવો એ પ્રમાણે તમારે તેલનો ઉપયોગ કરવાનો। હવે તે આછું ગરમ હતું ને ત્યારે મેં હિંગ ઉપર નાખ્યું છે, બહુ ગરમ હોય ત્યારે નાખવાનું નથી। સાથે આપણે હળદર અને જે મીઠું શેકીને રાખ્યું હતું, જેનું મોઇસ્ચર ખતમ થાય એટલે વધારે પડતું મીઠું શેકવાનું નથી। મસાલો આપણે 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખવો હોય તો પણ બગડે નહીં, પણ મીઠું જો તમારું ભેજવાળું હશે તો બગડી જશે। હવે તેલ નાખ્યા પછી બધી વસ્તુ મિક્સ કરી લઈશું અને અહીંયા 1/4 કપ ભરીને મેં લાલ મરચું પાવડર લીધો છે, એ પણ નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનો। હજી તમારે અથાણાના મસાલાનો વધારે પડતો લાલ કરવો હોય તો કાશ્મીરી મરચું તમે 2 મોટી ચમચી ભરીને નાખી દેવાનો। તો હવે સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દેવાની અને આપણો અથાણાનો મસાલો છે એ બની ગયો છે। તો આ અથાણાના મસાલા તમે કોઈ પણ અથાણામાં પણ વાપરી શકાય અને ખીચું તમે ખાતા હોય વરસ દરમિયાન બનાવીને તો ખીચામાં પણ ચાલે, એવો આપણો સરસ મજાનો બજાર જેવો અથાણાનો મસાલો તૈયાર છે। હવે આપણે કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીને તૈયાર કરીશું। તો મસાલાને આપણે કોઈ પણ બોલમાં અંદર કાઢી લેવાનો કે કોઈ પણ જારમાં પણ તમે કાઢી શકો છો। તો હું અહીંયા એક બોલમાં ભરીને તમને બતાવી દઉં છું। તો આ અથાણાનો મસાલો બનાવ્યા પછી તમારે બજારનો લાવવાની જરૂર નહીં પડે, એકદમ સરસ બને છે। હવે આપણે કેરીનું અથાણું બનાવી લઈએ। તો કેરી સુકાઈ ગઈ છે એને આપણે બોલમાં ટ્રાન્સફર કરી દઈએ, મોટા બોલમાં, અને સાથે જેટલું તમારે અથાણું હોય એ પ્રમાણે સીધો બોરો લઈ લેવાનો બનાવેલો મસાલો,
એક્સ્ટ્રા નાખવાની કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. મેં અહીંયા 2 મોટી ચમચી ભરી અથાણાનો મસાલો નાખી દીધો છે અને આપણે સરસ રીતે પહેલાં અથાણાના મસાલાને મિક્સ કરી દઈશું. ત્યાર પછી એની ઉપર તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ કરી અને ઠંડુ થવા દેવાનું. પછી તેલનો ઉપયોગ કરવાનો, જેથી અથાણું છે એ તમે લાંબો સમય સુધી સાચવીને રાખી શકો. તો અથાણું આપણું ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયું છે ખાટી કેરીનું, તમે જોઈ શકો છો. તૈયાર મસાલો હોય તો બિલકુલ સમય લાગતો નથી અથાણું બનાવવા માટે, અને જ્યારે તાજી કેરી આવે ત્યારે આપણે અથાણું પણ સારું લાગતું હોય છે. એ રોટલી, ભાખરી, પરોઠા, થેપલા સાથે, ચા સાથે તમે એને ખાઈ શકો. તો આપણે એક જારમાં લઈ લઈશું અને ભરી લેવાનું છે કોઈ પણ એર કન્ટેનરમાં, જેથી તમને બગડવાની બીક ના રહે. તો કાચની બરણી હોય તો કાચની બરણીમાં જ અથાણું ભરવું, જેથી સારું રહે છે લાંબા સમય સુધી. કે એકદમ સરસ લાલ આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારા અથાણાના મસાલાની રેસીપી અને ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે.